જે પણ લોકો સ્પાય, એસ્પેનોસ, થ્રિલર અને ડિટેક્ટિવ ઇન્વેસ્ટિગેશન જેવા મૂવીઝ જોવાનું પસંદ કરે છે એ લોકોએ ક્યારેક ને ક્યારેક પોતાના જીવનમાં જેક રાયન કે જેક રીચર નામનું કેરેક્ટર સાંભળ્યું હશે. હવે આ એટલું ફેમસ કેરેક્ટર છે જે નોવેલ પર બેઝ છે અને એ નોવેલના ઘણા બધા અડેપ્ટેશન આપણને જોવા મળે છે અને એની અંદર ટોમ ક્રુઝે પણ કામ કર્યું છે, જોન ક્રુસિન્સ્કી જેમનું નામ મને પ્રોનાઉન્સ કરતા નથી આવડતું એમને પણ કામ કર્યું છે અને એનું જ બીજું એક અડેપ્ટેશન એ આપણને એમેઝોન પ્રાઇમ પર જોવા મળે છે. તમે લોકો જો જોતા થઈ જશો વિડીયોઝ અને શેર કરતા થઈ જશો તો ખરેખર કોઈ દિવસ એમેઝોન પ્રાઇમ આપણને સ્પોન્સર કરી પણ દે. તો એમેઝોન પ્રાઇમ ઉપર જેક રીચર કરીને એક શો આવે છે, એની 2 સિઝન આવી ગઈ છે અને ત્રીજી સિઝન આજે જ રિલીઝ થઈ છે. એકચ્યુઅલી આખી ત્રીજી સિઝન નથી આવી, એના પહેલા 3 એપિસોડ આવ્યા છે પણ મેં આજે જોયા અને આઈ વોઝ હેપી કે ભાઈ આ વસ્તુ જોવાની મજા આવે છે. પહેલી સિઝન તમે જોઈ ના હોય તો તમે પહેલી વાર જ્યારે આના યુનિવર્સમાં પગ મૂકો ને તો તમને એક વ્યક્તિ જેવો છે કેરેક્ટરનું થોડું ડેફિનેશન આપો કે કેરેક્ટર કેવું છે. તો એ કેરેક્ટર એવું છે કે જેને ઇન્વેસ્ટિગેશનની અંદર માઇનરથી માઇનર ડિટેલ્સને મિસ કરવું નથી ગમતું અને એટલે એ કહે છે કે અઝેમ્પશન કિલ્સ ઇન ધ ઇન્વેસ્ટિગેશન. તો હવે આ શોની વાત કરીએ તો આ શોના પહેલા 3 એપિસોડ આવી ગયા છે થર્ડ સિઝનના. તમે જો પહેલી જોઈ હોય તો તમને બીજી ખબર પડશે, બીજી જોઈ હોય તો તમને ત્રીજી ખબર પડશે. અત્યાર સુધી તો એવું લાગે છે પણ અમુક વાર એવું પણ લાગે કે એ સ્ટોરીઝ ઇન અ વે કનેક્ટેડ નથી, ખાલી કેરેક્ટર્સ કનેક્ટેડ છે કારણ કે એકના એક લોકો ઓબ્વિયસલી એક જ સિરીઝના સેકન્ડ થર્ડ પાર્ટ તમે જોઈ રહ્યા છો તો કેરેક્ટર્સ સેમ કેરેક્ટર્સ તમને જોવા મળે તો તમને કન્ફ્યુઝન થાય અને તમને બીજી વસ્તુમાં કન્ફ્યુઝન થાય તો એ છે કે આ વ્યક્તિનું બિહેવિયર કેમ આવું છે. જ્યારે તમે ત્રીજી સિઝન ડાયરેક્ટ જોવા બેસી જાઓ અને તમે જુઓ કે એની પાસે એને પહેરેલી એક જોડી અને એના ટૂથબ્રશ સિવાય પોતાના નામે કંઈ જ નથી, લાઈક લિટરલી કંઈ જ નથી. અને આ વસ્તુને એક ફેથફુલ અડેપ્ટેશન તો ના કહેવાય પણ એક આવું જ અડેપ્ટેશન આપણને ઇન્ડિયન સિનેમાની અંદર જોન અબ્રાહમ દ્વારા પણ જોવા મળ્યું હતું, જેમનું એક કેરેક્ટર હતું. હવે મૂવીનું નામ મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું પણ એમાં વરુણ ધવન પણ હતા અને હા ઢીશુમ કે એવું કંઈક નામ હતું એ મૂવીનું. તો એ મૂવીમાં પણ આવું કેરેક્ટર હતું કે જે પોતે એક જ જોડી કપડાં લઈને ફરતું હોય, એટલે જે પહેરેલા હોય એ જ કપડાં. તો આ વ્યક્તિ જે આપણને જેક રીચરના કેરેક્ટરમાં જોવા મળે છે અને ત્રીજા સિઝનની ખાસ વાત કરીએ તો ત્રીજી સિઝન અને આની પહેલાંની બધી સિઝનમાં મને સૌથી વધારે ગમ્યું હોય ને તો એ હતી આની સિનેમેટોગ્રાફી. કારણ કે એ તમને એવું ફીલ કરાવે છે કે તમે કોઈ ડિટેક્ટિવના આજુબાજુના વિસ્તારમાં ફરો છો. આઈ મીન તમે એના વર્લ્ડમાં ઘૂસી ગયા છો એવું તમને અનુભવ કરાવે કે કોઈ ઇન્વેસ્ટિગેશન થતા હોય તો કેવા હોય, કોઈ બ્રુટલ માણસ મર્ડર્સ કરતું હોય તો એ કેવું હોય અને કોઈક માણસ પોતાના ડ્યુટી માટે કે પોતાના કમિટમેન્ટ્સ માટે જો ફેથફુલ થઈને કામ કરતું હોય તો એ કેવું હોય. આની સ્ટોરીઝ પણ સારી હોય છે અને આનું નોન લિનિયર સ્ટોરી ટેલિંગ એટલે કે સ્ટોરી એક જ દિશામાં ના ચાલતી હોય, એ ક્યારેક સમયમાં આગળ હોય ક્યારેક પાછળ હોય, એનાથી તમને બધા લૂપ હોલ્સ કનેક્ટ કરીને બતાવે જે જોઈને થોડુંક મગજ વાપરવાની મજા આવે અને એ જોઈને તમને થોડોક આનંદ મળે કે વાવ મને કંઈક સારું જોવા મળ્યું. અને સિઝન 3ની મેં શરૂઆત કરી છે. આમ તો હું જનરલી આખી સિરીઝ પતી જાય પછી એના રિવ્યૂઝ બનાવતો પણ આ એવી વસ્તુ છે કે મેં જોવાની ચાલુ કર્યું છે તો આઈ એમ થિંકિંગ કે કદાચ તમારામાંથી કોઈ પણ મારી જેમ જોતા હોય તો તમે પણ મારી સાથે તમારો એક્સપિરિયન્સ શેર કરી શકો. અને આ મૂવીઝ અને આ શોઝ જે પણ ડિટેક્ટિવ ને ઇન્વેસ્ટિગેશન જોનરાના છે એની અંદરની સૌથી સારી મજા આ જ છે કે તમે એકથી બીજા ડોટ્સને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો. આની અંદર તમે પોતાનું મગજ વાપરો, પોતે એટલા ઇન્વોલ્વ થઈ જાઓ અને જેમ મેં પહેલાં કહ્યું એમ કે આ વસ્તુઓ જોઈને તમને જે પેલી કિક મળે ને કે યસ અમે પણ થોડું ઘણું સમજી રહ્યા છે અને એ વસ્તુ જ્યારે તમે પ્રિડિક્ટ કરવા માંડો કે હવે આવું કંઈક થવું જોઈએ અને જ્યારે એવું થઈ જાય તો એની મજા કંઈક અલગ હોય છે. અમુક સીનમાં એવું થઈ જાય કે યાર તો ખબર જ છે સો ઓબ્વિયસ, પણ જે વસ્તુ તમે એમ પ્રિડિક્ટ કરો અને જે ઓબ્વિયસ ના હોય તો એની મજા બહુ હોય. અને એટલે જ આની સ્ટોરી પણ ઘણી સારી હોય છે અને આની એક્ટિંગની વાત કરીએ તો આના જે એક્ટર છે જેનું નામ એલેન રિચસોન કદાચ એમનું નામ છે, કદાચ મેં ખોટું પ્રોનાઉન્સ કર્યું હોય ને એમના કોઈ ફેન હોય તો કમેન્ટ્સમાં આવીને પ્લીઝ ગાળો ના આપતા કારણ કે યાર આ એમાં ગુજરાતી ગાયું. મેં પહેલાં પણ એક વિડીયોમાં વાત કરી છે કે એ લોકો યાર સિમ્પલ સાદા નામ કેમ નથી રાખતા. ઓકે એ લોકો ગુજરાતી નથી એટલે એ લોકો આ સીધી વસ્તુ નથી કરતા પણ તેમ છતાં આ વ્યક્તિએ રીચરનું કેરેક્ટર એટલું મસ્ત રીતે પકડ્યું છે કારણ કે મારા માઇન્ડમાં જેક રીચરની સૌથી પહેલી ઇમેજ એ ટોમ ક્રૂઝની હતી કે ટોમ ક્રૂઝ એક એવો ઇન્વેસ્ટિગેટર છે કે જેને બધું એકદમ ડિટેલમાં યાદ રહી જાય અને એ પોતાને એક એવા ફ્રેન્ડને બચાવે કે જેના પર કેસ નોંધાઈ ગયો છે, એને કસ્ટડીમાં લેવાઈ ગયો છે અને બધા એવિડન્સ એના અગેન્સ્ટમાં છે અને આ વ્યક્તિ પોતાની ડિટેક્ટિવ સ્કિલથી
એ વ્યક્તિને કેવી રીતે બચાવે છે એની સ્ટોરી મેં સૌથી પહેલાં જોઈ હતી. એટલે મારા માઇન્ડમાં એવું હતું કે આ વસ્તુને કોઈ ઓવરકમ કેવી રીતે કરી શકશે, પણ આ શો એ કામ કરે છે. કારણ કે આની અંદર જે સ્ટોરી બતાવી છે, જે રીતનું ઇન્વેસ્ટિગેશન બતાવ્યું છે અને જે રીતે એક્ટિંગ પરફોર્મ થઈ છે એ વસ્તુ આપણને યાર ધીસ ઇઝ ગુડ એવું ફીલ કરાવે. અને એટલા માટે આઈ વુડ રેકમેન્ડ કે તમે જો આની પહેલી બે સિઝન ના જોઈ હોય અને તમને આ જોનરાની અંદર જોવું ગમતું હોય દેન ધીસ ઇઝ અ ગુડ થિંગ ટુ વોચ. અને એટલા માટે આની ત્રીજી સિઝન હું અત્યારે ફોલો કરી રહ્યો છું. ખબર નહીં આના દરેક એપિસોડ પછી હું વિડીયો બનાવીશ કે નહીં, કદાચ કંઈક બહુ મેજર વસ્તુ હશે ને જોવાની મજા આવશે તો એ પણ થશે, પણ જોઈએ હવે શું થાય છે. અને આની એક ફન ટેક એ છે, અને આનો ફન ટેક એ છે એટલે બધાએ જ ક્યારેક ને ક્યારેક તો જેમ્સ બોન્ડની મૂવીઝ જોઈ જ હશે. અને જેમ્સ બોન્ડની મૂવીની અંદર કેવું દરેક મૂવીની અંદર 1, 2, 3 નવી હિરોઈન્સ આવે અને એ મોસ્ટલી આગલી મૂવીઝમાં કન્ટિન્યુ ના થાય, એટલે કે એમના કેરેક્ટર ત્યાં વાઇન્ડ અપ થઈ જતા હોય એવું કંઈક આની અંદર પણ થોડું ઘણું અંશે જોવા મળે છે. એટલે એવું કહેવાય ને કે જેમ્સ બોન્ડમાંથી બહુ ઇન્સ્પાયર્ડ છે આ બધી વસ્તુઓ, અને આ જોઈને તમને એ ફીલ પણ આવે છે અને સાથે સાથે નવી ફીલ પણ આવે છે. સો ધીસ ઇઝ પ્રીટી મચ રિવ્યૂ ઓફ જેક રીચર સિઝન 3 ઓફ ફર્સ્ટ 3 એપિસોડ. અને મને જોઈને મજા આવે છે. આઈ એમ ગોન અ બિંજ વોચ, કારણ કે મેં પહેલા 3 તો જોઈ નાખ્યા. હવે પેલું સસ્પેન્સ લેયર એનું એવું આવી જાય ને કે હવે આગળ શું થશે, હવે આગળ શું થશે, હવે આગળ શું થશે. એટલે કદાચ હું વેઇટ કરીશ કે બાકીના એપિસોડ આવી જાય અને પછી સાથે જોઈ લઉં, કાં તો પછી તમે લોકો સબસ્ક્રાઈબ કરાવો અને એમેઝોન પ્રાઇમવાળા આપણને સ્પોન્સર કરે તો કદાચ બધા એપિસોડ વહેલા અને એક સાથે જોવા મને મળી પણ શકે છે. ધીસ ઇઝ યુનિવર્સ, ડુ યોર થિંગ. અને મળે ફરી બીજી વિડીયોમાં. ત્યાં સુધી કીપ શેરિંગ, કીપ વોચિંગ એન્ડ કીપ લાઇકિંગ ઇટ. જો તમે પણ જોયું હોય તો કમેન્ટ્સમાં કહેજો તમને પહેલા 3 એપિસોડ કેવા લાગ્યા. તમે જૂની સિઝન જોઈ હોય તો તમને એ જોઈને કેવું લાગ્યું, અને તમે આના જેવું કંઈક રેકમેન્ડ કરવા માંગતા હોય તો કમેન્ટ સેક્શન તમારી માટે જ છે. તો મળે ફરી બીજી વિડીયોમાં. સો ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ એન્ડ સી યુ સૂન.